Hello friend, in today's lecture we will discuss about shear force and bending moment diagram for a beam shown in figure. તમને અહીંયા ડબલ સાઇડ ઓવરહેંગ બીમ જે છે એ આપેલો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી વન સાઇડ ઓવરહેંગ બીમ છે એના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશે વાત કરેલી છે. આ જે તમને બીમ આપેલો છે એ ડબલ સાઇડ ઓવરહેંગ બીમ છે. અહીંયા તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઇડ પણ ઓવરહેંગ છે અને રાઈટ સાઈડ પણ ઓવરહેંગ છે, બરાબર છે. તો અહીંયા AB અને CD જેટલો જે પોર્શન છે એ શું થયેલો છે, ઓવરહેંગ થયેલો છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા RA અને RBનું રિએક્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીંયા જે સપોર્ટ છે એ સપોર્ટ ક્યાં આગળ આપેલા છે, તો B પોઈન્ટે અને C પોઈન્ટે છે. તો B પોઈન્ટે રિએક્શન જે છે એ કેટલું હશે, RB હશે, અને C પોઈન્ટે રિએક્શન છે એ કેટલું હશે, RC હશે. ઓકે, તો અહીંયા આપણે ટોટલ હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બીમને તમે અહીંયા વચ્ચે એક લાઈન ડ્રો કરશો. તો અહીંયા આ બાજુમાં જેટલો લોડ છે, લેફ્ટ સાઈડ જેટલો લોડ છે એટલો જ લોડ અહીંયા રાઈટ સાઈડ પણ છે. મીન્સ કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને બાજુમાં લોડ કેવા છે, સરખા છે. તો તમારે ટોટલ લોડ જે છે એ પણ બંને જે સપોર્ટ છે એના ઉપર હાફ હાફ વહેંચાશે, બરાબર. માની લો કે ટોટલ અહીંયા કેટલો છે, તો 40 અને 50 છે. તો બંને જે સપોર્ટ છે RB અને RC, બરાબર, એની ઉપર અડધો અડધો લોડ વહેંચાશે, બરાબર. કેમ કે અહીંયા વચ્ચેથી તમે જોશો તો આ બાજુમાં જેટલો લોડ છે એટલો લોડ આ સાઈડ છે, બરાબર છે. તો RB અને RC આપણે અહીંયા પહેલાં રિએક્શન ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા બીમ જે છે એ શું છે, સિમેટ્રી છે. બીમ ઇઝ સિમેટ્રિકલ. બરાબર છે, બીમ કેવો છે, સિમેટ્રિકલ છે. એટલે RB અને RC બંને ઉપર સરખો લોડ આવશે. તો RB ઇઝ ઇક્વલ ટુ RC ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ કેટલો છે હવે, તો ટોટલ લોડ તમે અહીંયા જોઈ શકો છો 5 પ્લસ હવે આ UDL છે. તો UDLને તમે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરો તો 10 કિલોન્યુટન પર મીટર છે, અને આ કેટલું છે, 4 મીટર છે, બરાબર છે. તો ટોટલ તમે UDLને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરશો એટલે 10 કિલોન્યુટન પર મીટર અને 4 મીટર વડે મલ્ટીપ્લાય કરો તો 40 કિલોન્યુટન UDL થશે, બરાબર. તો 40 કિલોન્યુટનનો UDL પ્લસ 5 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ અને પ્લસ 5 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ. તો ટોટલ આપણે અહીંયા લોડ કેલ્ક્યુલેટ કરીએ તો પહેલાં પોઈન્ટ લોડ 5 કિલોન્યુટન છે એ લઈ લઈએ, પ્લસ અહીંયા UDL 10 ગુણ્યા 4 પ્લસ 5 કિલોન્યુટન, અને અહીંયા હાફ હાફ વહેંચાશે બંને સાઈડ, બરાબર છે. એટલે તમે ડિવાઈડ બાય શું કરશું, 2 કરીશું. તો ઉપર ટોટલ જે છે એ કેટલું થાય છે, 50 ડિવાઇડેડ બાય 2 તો કેટલો આવશે, 25 કિલો ન્યૂટન. ઓકે, તો 25 કિલો ન્યૂટનનો RB અને RC બંને ઉપર શું આવશે, રિએક્શન આવશે. આની અંદર તમારે મોમેન્ટ શોધવાની જરૂર છે નહીં. કેમ જરૂર નથી, કેમ કે અહીંયા RB અને RC બંનેનું રિએક્શન તમને ડાયરેક્ટ મળી જાય છે, બરાબર છે. તો એવા કેસમાં તમારે મોમેન્ટ શોધવાની આવતી છે નહીં. તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ RB ઇઝ ઇક્વલ ટુ 25 કિલો ન્યૂટન અને RC ઇઝ ઇક્વલ ટુ 25 કિલો ન્યૂટન. ઓકે, હવે આપણે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો આપણે ઓલરેડી અહીંયા શિયર ફોર્સ માટે એક આડી લાઈન કરેલી જ છે. તમારે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમે ફિગર ડ્રો કરો છો એના નીચેની જે પોર્શન છે જગ્યાએ ખાલી રાખવાની છે, અને ત્યાં આગળ એક લાઈન તમારે શિયર ફોર્સ માટે દોરવાની છે, અને બીજી જે લાઈન છે તમારે બેન્ડિંગ મોમેન્ટ માટે દોરવાની છે, બરાબર છે. તો હવે આપણે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરીએ. તો શિયર ફોર્સ કેલ્ક્યુલેશન. તો શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરતી વખતે તમે નીચે જતા જે ફોર્સિસ છે, બરાબર છે, અહીંયા બંને એરા આપેલા છે. ઓકે, તો અહીંયા નીચે જતા જે ફોર્સિસ છે, અહીંયા 5 કિલોન્યુટનનો ફોર્સ ક્યાં જાય છે, નીચે જાય છે, બરાબર છે. તો શિયર ફોર્સ એટ A કેટલો આવશે, નીચે જાય છે એટલે -5 કિલો ન્યૂટન. ઓકે, તો અહીંયા A થી લોડ જો ઉપર જતો હોય તો આપણે અહીંયા બતાવતા હતા, અહીંયા 5 કિલો ન્યૂટનનો લોડ નીચે જાય છે, તો અહીંયા એક પોઈન્ટ આવશે આપણે નીચે 5 કિલો ન્યૂટનનો. ઓકે, હવે શું કરવાનું છે, તો હવે વચ્ચે કોઈ લોડ છે નહીં, વચ્ચે કોઈ પણ પ્રકારનો લોડ છે નહીં, એટલે શું આવશે, આડી લાઈન આવશે.
હવે બી પોઈન્ટે જો તો બી પોઈન્ટે રિએક્શન કેટલું છે 25 કિલોન્યુટનનું છે બરાબર છે. તો SF શિયર ફોર્સ એટ બી, તો આગળથી કેરી ફોરવર્ડ કેટલું થાય છે -5 કિલોન્યુટન તો છે જ, અને આપણે બી પોઈન્ટે આવ્યા તો બી પોઈન્ટે શું થાય છે 25 કિલોન્યુટન અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે, એટલે +25 અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે, +25 ઉપર લખીશું બરાબર છે કિલોન્યુટન. તો આની ઉપરથી તમને રિઝલ્ટન્ટ કેટલું મળે છે 20 કિલોન્યુટન. કઈ ડાયરેક્શનમાં? તો 20 કિલોન્યુટન અપવર્ડ ડાયરેક્શનમાં. ઓકે, તો અહીંયા 20 કિલોન્યુટન જે છે એ પ્લસ આવે છે, અને પ્લસ આવે છે એટલે આપણે એનું મૂલ્ય ક્યાં મૂકીશું? તો અહીંયા આગળ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે કોઈ મેઝરમેન્ટ લેવાની જરૂર છે નહીં, પણ તમે 5 કિલોન્યુટન અહીંયા બતાવતા હોય તો 20 કિલોન્યુટન એને થોડું ઉપર બતાવવાનું બરાબર છે. તો અહીંયા આપણે લાઈન જે છે અહીંયા ડ્રો કરીશું. હવે તમારે જોવાનું છે ફરીથી પાછું શિયર ફોર્સ ડાયાગ્રામમાં કે અહીંયા આગળ તમને હવે શું આપેલું છે? તો હવે તમને આપેલું છે UDL બરાબર છે. તો UDLની કેલ્ક્યુલેશન હવે આપણે કઈ રીતે કરીશું? તો UDL છે કેટલા ન્યૂટનનો છે? તો 10 કિલોન્યુટન પર મીટર છે, અને અહીંયા મીટર કેટલા આપેલા છે? 4 મીટર આપેલા છે. તો 10 × 4 કરીએ તો 40 કિલોન્યુટન થાય બરાબર છે. તો તમે હવે શિયર ફોર્સ એટ સી મારે કેલ્ક્યુલેટ કરવો છે. તો શિયર ફોર્સ એટ સી પોઈન્ટે શિયર ફોર્સ કેટલો હશે? તો શિયર ફોર્સ સી પોઈન્ટે કેટલો હશે? આગળથી કેટલો કેરી ફોરવર્ડ થયો છે 20 કિલોન્યુટન, અને અહીંયા બી થી સી વચ્ચેનો લોડ જો અહીંયા કેટલો છે 10 કિલોન્યુટન પર મીટર × 4 કરશો તો 40. કઈ ડાયરેક્શનમાં છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે. ડાઉનવર્ડમાં છે એટલે માઇનસ આવશે, તો -40. ઓકે, હવે જો અહીંયા આરસી જે છે એ 25 કિલોન્યુટનનો સી પોઈન્ટે અપવર્ડ ડાયરેક્શનમાં છે. ઓકે, તો સૌથી પહેલાં તમારે 20 - 40 કરશો, અને જે આન્સર આવે છે એ અહીંયા લખવાનો છે -20 બરાબર છે. અને -20 પહેલાં અહીંયા ડ્રો કરી જ દેવાના છે બરાબર છે. તો અહીંયા 20 ઉપર હતું, તો હવે આપણે 20 જે છે એ નીચે બતાવીએ. તો અહીંયા 20 જે છે એ અહીંયા આવશે. તો અહીંયાથી આ જે લાઈન છે એ તમારે અહીંયા ક્રોસ બતાવવાની છે આ પ્રમાણે બરાબર. તો અહીંયા જે લોડ છે એ કેટલો આવ્યો 20 કિલોન્યુટન. હવે અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભાઈ 5 કિલોન્યુટન જે છે 25 કિલોન્યુટનનો લોડ સી પોઈન્ટે એ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. તો પ્લસ તમારે શું કરવાનું છે 25 કરવાનું છે. તો રિઝલ્ટ તમને કેટલું મળશે 5 કિલોન્યુટન, અને અહીંયા પ્લસ મળે છે એટલે રેફરન્સ એક્સિસથી ઉપર આપણે 5 કિલોન્યુટન બતાવીશું બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? તો હવે આપણે ડી પોઈન્ટે રિએક્શન, તો SF એટ ડી કેટલું આવશે? તો +5 જે છે એ 5 અહીંયા કેરી ફોરવર્ડ થાય છે, અને તમે અહીંયા આવશો એટલે 5 કિલોન્યુટન લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. તો આપણે અહીંયાથી કોઈ વચ્ચે કોઈ લોડ નથી એટલે હોરિઝોન્ટલ લાઈન બનાવીશું, અને આ પોઈન્ટથી 5 કિલોન્યુટનનો લોડ છે એ અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે છે બરાબર છે. તો તમારો ગ્રાફ અહીંયા જો બંને સાઈડથી ક્લોઝ થવો જોઈએ. જો ક્લોઝ થાય તો અને તો જ તમારો એક્ઝામ્પલ જે છે એ સાચો છે. બાકી એક્ઝામ્પલમાં તમે કંઈક પ્રોબ્લેમ કર્યો છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા તમારો શિયર ફોર્સનો જે ડાયાગ્રામ છે એ બની ગયો છે. અહીંયા રેફરન્સ લાઇનથી નીચે છે એટલે અહીંયા માઇનસ આવશે, રેફરન્સ લાઇનથી ઉપર છે એટલે પ્લસ, નીચે છે અહીંયા માઇનસ, અને અહીંયા પ્લસ. ઓકે, બીજું તમારે હવે અહીંયા આગળ જો કે અહીંયા શિયર ફોર્સ છે પ્લસમાંથી માઇનસ સાઇન ચેન્જ કરે છે. તો ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ કેવી થશે? મેક્સિમમ થશે. ત્યાં આગળ શું થશે? બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થશે. તો આપણે અહીંયા આગળ આ જે પોઈન્ટ છે એને ઈ કહી દઈએ બરાબર. હવે આપણો જે ગ્રાફ છે એ અહીંયા સેન્ટરથી બંને બાજુમાં શું છે? સિમેટ્રિકલ છે. સેન્ટરથી બંને સાઈડ શું છે? સિમેટ્રિકલ છે. અને સેન્ટરથી બંને સાઈડ સિમેટ્રિકલ છે એટલે અહીંયા 4 મીટરનું ડિસ્ટન્સ છે. તો અહીંયા આપણે આટલું ડિસ્ટન્સ x છે અને આટલું 4 - x છે એવું લેવાની જરૂર છે નહીં. કેમ કે આ ગ્રાફ સેન્ટરથી કેવો છે? સિમેટ્રિકલ છે. એટલે ઈ પોઈન્ટ જે છે એ 4ના મધ્યબિંદુ પર જ હશે. એટલે આપણે અહીંયા ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવું હોય તો આ જે છે એ તમે 2 મીટર ડાયરેક્ટ લઈ શકો છો, અને આ ઉપરનું જે ડિસ્ટન્સ છે એ પણ તમે 2 મીટર ડાયરેક્ટ લઈ શકીએ છીએ આપણે બરાબર છે. તો આપણે ઈ પોઈન્ટની કેલ્ક્યુલેશન અલગથી કરવાની જરૂર છે
નહીં. હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ જે છે એની કેલ્ક્યુલેશન કરીશું. તો અહીંયા બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન લખીએ. બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. તો બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવામાં આપણે સૌથી પહેલાં જોવાનું છે, પહેલાં તો તમને મોમેન્ટ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો મોમેન્ટ જે છે એ મોમેન્ટ એટલે શું, તો મોમેન્ટ એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, તો અહીં આગળ આપણે મેં તમને પહેલાં આગળના એક્ઝામ્પલમાં બી કીધું હતું કે જ્યાં આગળ એન્ડ છે ત્યાં આગળ મોમેન્ટ કેવી થશે, 0 થશે. તો અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો કે અહીંયા એ પોઈન્ટે અને ડી પોઈન્ટે આ બંને પોઈન્ટે મોમેન્ટ શું થશે, 0 થશે. તમારે કશું જ કરવાનું નથી, ડાયરેક્ટ લખી દેવાનું છે મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ 0 અને મોમેન્ટ એટ ડી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. જ્યાં આગળ તમને સપોર્ટ આપેલા હોય ત્યાં આગળ તમારે ડાયરેક્ટ મોમેન્ટ જે છે 0 જ લખી દેવાની છે. બરાબર છે. જ્યાં એન્ડ હોય બીમના ત્યાં આગળ, બરાબર. સપોર્ટ પછી આવી રીતે ધારો કે આમ રિયલમાં કેવું છે કે જ્યાં સપોર્ટ આપેલા હોય ત્યાં 0 થાય છે, પણ અહીંયા બીમ આપણે ઓવરહેંગ છે અને ઓવરહેંગ બીમ હોય એટલે એનો જે એન્ડ હોય, બરાબર, છેડો હોય, છેડો ત્યાં આગળ મોમેન્ટ એની 0 થશે. તો અહીંયા આપણે એ અને ડી પોઈન્ટે મોમેન્ટ શું થશે, 0 થશે. ઓકે, હવે આપણે મોમેન્ટ શોધવાની છે મોમેન્ટ એટ બી. તો બી પોઈન્ટે આપણે મોમેન્ટ શોધ્યું હોય, બરાબર, તો આપણે અહીંયા બે સાઈડથી શોધી શકીએ. આમથી પણ શોધી શકીએ અને આમથી પણ શોધી શકીએ. પણ અહીંયાથી તમે જો રાઈટ સાઈડની મોમેન્ટ લેવા જશો તો તમારે યુડીએલ કન્સિડર કરવો પડશે, રિએક્શન પણ કન્સિડર કરવું પડશે, આરસી, અને અહીંયા જે ડી ઉપર ફોર્સ લાગે છે એ પણ તમારે કન્સિડર કરવું પડશે. તો એવા કેસમાં આપણે શું કરીએ છીએ, તો આપણે અહીંયા આગળ મોમેન્ટ જે છે એ મોમેન્ટ લેવા માટે મોમેન્ટ એટ બી મારે કેલ્ક્યુલેટ કરવી છે. તો બી પોઈન્ટે મોમેન્ટ લેવા માટે આપણે શું કરીશું, તો આપણે અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે ફોર્સ, એ ફોર્સને કન્સિડર કરીશું. તો મારે બી પોઈન્ટે મોમેન્ટ લેવાની છે. તો અહીંયા 5 કિલોન્યુટનનું ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે એટલે માઇનસ આવશે. ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય એટલે શું આવશે, માઇનસ આવશે. મોમેન્ટ એટલે શું થાય, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો ફોર્સ કેટલાનું છે, 5 કિલોન્યુટનનું છે, ડિસ્ટન્સ કેટલાનું છે, 2 મીટરનું છે, એટલે 5 મલ્ટીપ્લાય બાય 2. પણ અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે શું આવશે, -5. ઓકે, તો અહીંયા આગળ તમારે લેવાનું છે -5. બરાબર છે. -5 એ શું છે, તમારું ફોર્સ છે, ડિસ્ટન્સ કેટલું છે, 2 મીટર છે, તો -10. ઓકે, હવે યુનિટ જે છે, એ યુનિટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બનાવવાનો છે કે અહીંયા આપણે કઈ વસ્તુનું મલ્ટિપ્લિકેશન કર્યું, તો અહીંયા 5 કિલોન્યુટન અને 2 મીટર આનું બંનેનું મલ્ટિપ્લિકેશન કર્યું છે, તો કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર છે. તો મોમેન્ટ એટ બી ડાયરેક્ટ ફાવે તમને, -5 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ થશે -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, હવે આપણે જોવાનું છે કે અહીંયા મોમેન્ટ એટ શું આવશે, સી આવશે. આપણે ઈ પોઈન્ટની મોમેન્ટ છે છેલ્લે શોધીએ, બરાબર છે. એના પહેલાં આપણે મોમેન્ટ શોધી કાઢીએ સી પોઈન્ટની. તો મોમેન્ટ એટ સી ઇઝ ઇક્વલ ટુ, સી પોઈન્ટે મારે મોમેન્ટ શોધવી છે, તો મને સી પોઈન્ટે મોમેન્ટ મારે શોધો અહીંયા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, બરાબર, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. તો આમાં આપણે શું કરીશું, તો આમાં રાઈટ સાઈડથી મોમેન્ટ લેશું તો તમને વધારે સરળતા રહેશે. આ મોમેન્ટમાં બી પોઈન્ટે આપણે મોમેન્ટ ક્યાંથી લીધી હતી, લેફ્ટ સાઈડથી લીધી હતી. તો અહીંયા લખવાનું કૌંસમાં નીચે LHS. ઓકે, એ જ રીતે હવે આપણે અહીંયા સી પોઈન્ટે મોમેન્ટ છે, આ સી પોઈન્ટે મોમેન્ટ છે એ કઈ ડાયરેક્શનમાંથી લઈએ છીએ, તો રાઈટ સાઈડથી લઈશું. તો મોમેન્ટ એટ સી અહીંયા લખવાનું તમારે RHS. તો સી પોઈન્ટે મોમેન્ટ આપણે રાઈટ સાઈડથી લઈએ છીએ. તો રાઈટ સાઈડથી લેતા હોય તો એવા કેસમાં શું કરવાનું છે, તો અહીંયા 5 કિલોન્યુટન લોડ જે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, ડિસ્ટન્સ 2 મીટર છે, તો અહીંયા -5 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર થશે. બરાબર છે. શું કર્યું આપણે, જુઓ ફરીથી એકવાર. પહેલાં તો એ પોઈન્ટે મોમેન્ટ 0 લઈ લીધી અને ડી પોઈન્ટે 0 લઈ લીધી. કેમ કે બંને જે છે એ આપણો જે બીમ છે એ ડબલ સાઇડ ઓવરહેંગ છે, અને ડબલ સાઇડ ઓવરહેંગ છે એટલે બીમના જે છેડા છે ત્યાં આગળ મોમેન્ટ શું થશે,
0 થશે. ઓકે, તો આપણે પહેલાં બંને છેડા આગળ મોમેન્ટ શું લઈ લીધી? 0 લઈ લીધી. એના પછી આપણે શું કર્યું? તો એના પછી જો અહીંયા બી પોઈન્ટે મોમેન્ટ શોધ્યું હોય તો આપણે બે સાઈડથી શોધી શકીએ. રાઈટ હેન્ડ સાઈડથી પણ શોધી શકીએ અને લેફ્ટ હેન્ડ સાઈડથી પણ શોધી શકીએ. તો અહીંયા આપણે બી પોઈન્ટે મોમેન્ટ છે એમાં સરળતા મને કઈ સાઈડથી રહેશે? તો મને સરળતા લેફ્ટ હેન્ડ સાઈડથી રહેશે. એટલે મેં મોમેન્ટ ક્યાંથી શોધી? લેફ્ટ હેન્ડ સાઈડથી શોધી. લેફ્ટ હેન્ડ સાઈડથી મોમેન્ટ લેવા માટે શું કર્યું? તો અહીંયા 5 કિલોન્યુટનનો જે ફોર્સ છે એ ફોર્સ અને 2 મીટરનું ડિસ્ટન્સ, 5 કિલોમીટરનો જે ફોર્સ છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે એટલે આપણે શું લીધું? એને માઇનસ લીધું. તો -5 મલ્ટીપ્લાય બાય 2 કરી દીધું એટલે શું આવશે? -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર છે. અને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડથી લીધી એટલે નીચે લખ્યું LHS. એ જ રીતે આપણે સી પોઈન્ટે મોમેન્ટ છે એ રાઈટ હેન્ડ સાઈડથી લીધી અને રાઈટ હેન્ડ સાઈડથી મોમેન્ટ લીધી એટલે આપણે એવા કેસમાં શું કર્યું? તો અહીંયા નીચે લખી દીધું મોમેન્ટ એટ સી રાઈટ હેન્ડ સાઈડ -5 મલ્ટીપ્લાય બાય 2. બરાબર, અને આવશે -10. હવે આ યુનિટ જે છે એ કિલોન્યુટન અને ડિસ્ટન્સ બંનેનું મલ્ટિપ્લિકેશન કર્યું એટલે યુનિટ શું થશે? કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, તો હવે આપણે ઈ પોઈન્ટે મોમેન્ટ શોધવાની છે. તો મોમેન્ટ એટ ઈ, આપણે ઈ પોઈન્ટે મોમેન્ટ શોધવી છે. તો મોમેન્ટ એટ ઈ, હવે ખાસ ધ્યાન રાખવાનું તમારે અહીંયા છે તો ઈ પોઈન્ટ આપણો ક્યાં આગળ આવશે? અહીંયા આવશે. હવે તમે આમાં રાઈટ સાઈડ જશો કે લેફ્ટ સાઈડ જશો, બીમ તમારો સિમેટ્રિક છે એટલે બંને સાઈડ મોમેન્ટ કેવી આવશે? સેમ જ આવશે. કોઈ પણ તમારે વધારાની કેલ્ક્યુલેશન નહીં કરવી પડે. આપણે બાય ડિફોલ્ટ જે છે લેફ્ટ હેન્ડ સાઈડથી લઈએ છીએ LHS. લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે મોમેન્ટ કન્સિડર કરીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે મોમેન્ટ લઈશું તો આની અંદર તમારે કયા કયા ફોર્સ કન્સિડર કરવા પડશે? તો પહેલાં આ 5 કિલોમીટરનો ફોર્સ છે એ કન્સિડર કરવો પડશે. અહીંયા આપણે ઈ પોઈન્ટ વચ્ચે છે તો ડિસ્ટન્સ આટલું જે છે એ કેટલું છે? 2 મીટર છે. બરાબર છે. તો અહીંયા આપણે મોમેન્ટ એટ ઈ લેવા માટે પહેલાં આપણે શું કરીશું? તો અહીંયા 5 કિલોન્યુટન જે છે, બરાબર છે, એ 5 કિલોમીટરનો લોડ અને ડિસ્ટન્સ કેટલું છે? તો 2 અને 2 કેટલું છે? 4. બરાબર. 5 કિલોમીટરનો લોડ ક્યાં જાય છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે. તો અહીંયા આપણે શું કરીશું? તો 5 કિલોમીટરનો લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે તો -5 મલ્ટીપ્લાય બાય 4 એટલે આનું કામ પતી ગયું. હવે આરબી જે છે 25 કિલોમીટર અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. બરાબર. ઈ પોઈન્ટ ડિસ્ટન્સ કેટલું છે? તો 2 મીટરનું છે. તો 25 કિલોમીટરનો લોડ અને 2 મીટર ડિસ્ટન્સ તો પ્લસ 25 મલ્ટીપ્લાય બાય 2. ઓકે, હવે તમારે બધા છોકરાઓને અહીંથી ભૂલ પડે છે યુડીએલનું કેલ્ક્યુલેશન કરવામાં. તો અહીંયા આપણે ઈ પોઈન્ટે યુડીએલ શોધવાનો છે આ ઈ પોઈન્ટ સુધી. તો તમારે આખો યુડીએલ કન્સિડર કરવાનો છે નહીં. આપણે કેટલો યુડીએલ કન્સિડર કરવાનો છે? તો આટલો જે પોર્શનમાં યુડીએલ છે એટલો જ આપણે કન્સિડર કરવાનો છે. તો 10 કિલોન્યુટનનો ફોર્સ, 2 મીટરનું ડિસ્ટન્સ એટલે 10 મલ્ટીપ્લાય બાય 2 અને આ યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરો તો અહીંયા 1 મીટરે પોઈન્ટ લોડ આવશે. તો 10 ગુણ્યા 2 ગુણ્યા 1. ઓકે, તો અહીંયા જો હવે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે યુડીએલ એટલે આપણે અહીંયા કરીશું -10 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1. ફરીથી એકવાર જુઓ તમે અહીં આગળ જે છે એ આપણે આટલો જે પોર્શન છે એટલા પોર્શનમાં જ યુડીએલ શોધવાનો છે. ઓકે, અહીંયા કેટલાનો યુડીએલ છે? 10 કિલોન્યુટન પર મીટરનું છે. ડિસ્ટન્સ કેટલું છે? 2 મીટરનું છે. તો 10 મલ્ટીપ્લાય બાય 2 કરશો એટલે તમને પોઈન્ટ લોડ મળશે અને એ પોઈન્ટ લોડ ક્યાં લાગશે? તો અહીંયા લાગશે કોઈ જગ્યાએ. બરાબર. તો ત્યાંથી ઈ પોઈન્ટનું ડિસ્ટન્સ કેટલું છે? 1 છે. તો એટલે આપણે 10 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય શું કર્યું? 1 કર્યું. ઓકે, તો તમને આ જે મળ્યા એ મોમેન્ટ બધાની મળી ગઈ. હવે આપણે એ મોમેન્ટને અહીં આગળ ગ્રાફની અંદર પ્લોટ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એ પોઈન્ટે મોમેન્ટ જો તો એ પોઈન્ટે કેટલી છે? 0 છે. તો અહીંયા આપણે એક પોઈન્ટ અહીંયા બનાવી દઈશું એ પોઈન્ટે. એના પછી ડી પોઈન્ટે મોમેન્ટ જો તો ડી પોઈન્ટે મોમેન્ટ પણ કેવી છે? 0 છે. ઓકે, હવે જો અહીં આગળ બી પોઈન્ટે કેટલી મોમેન્ટ છે? તો -10 છે અને -10 છે એટલે અહીંયા નીચે આવશે. એ જ રીતે આપણે સી પોઈન્ટે જે મોમેન્ટ છે એ પણ કેટલી છે? તો એ પણ -10 છે. -10 છે એટલે એ પણ આપણે આના પેરેલલ જ એક અહીંયા એક પોઈન્ટ બનાવીશું. ઓકે, અને આપણે ઈ પોઈન્ટે મોમેન્ટ કેટલી મળે છે? તો ઈ પોઈન્ટે તમને જે આન્સર જે છે ઈ પોઈન્ટે મળે છે 10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, પણ કેવું મળે છે? પ્લસ મળે છે. અને પ્લસ મળે છે એટલે ક્યાં આવશે? ઉપર આવશે. તો આપણે ઈ પોઈન્ટને અહીંયાથી આમ ખેંચીશું અને અહીંયા આપણે બનાવીશું 10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે આ બધા પોઈન્ટ છે અને આપણે જોડવાના છે તો બધા પોઈન્ટને જોડી લઈએ. તો અહીંયા જો અહીંયા કોઈ ફોર્સ છે નહીં તો અહીંયા ઇન્ક્લાઇન્ડ લાઇન આવશે
હવે યુડીએલ છે યુડીએલ, તો આપણે યુડીએલ માટે જે કર્વ બનાવીએ છીએ સોફ્ટ હેન્ડથી બનાવીએ છીએ, તો અહીંયા તમારે સોફ્ટ હેન્ડથી કર્વ લેવાનો છે. ઓકે, અને અહીંયા વચ્ચે કોઈ લોડ છે નહીં, તો અહીંયા જેમ ઇન્ક્લાઇન લાઇન દોરી એ પ્રમાણે અહીંયા પણ ઇન્ક્લાઇન લાઇન તમારે ડ્રો કરી દેવાની છે. બરોબર છે. તો આ તમને જે ગ્રાફ મળે નીચે એ તમને શાનો મળ્યો? તો અહીંયા તમને જે ગ્રાફ મળે છે એ તમને શાનો મળે છે? તો અહીંયા તમને જે ગ્રાફ મળ્યો એ તમને શું મળ્યું? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મળ્યો. ઓકે, હવે આમાં પણ તમારે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર શોધવો હોય તો શોધી શકાય. એક આ પોઈન્ટે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર મળશે અને આ પોઈન્ટે પણ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર મળશે. બંનેમાંથી તમે કોઈ એક પોઈન્ટે શોધશો એટલે તમને ડિસ્ટન્સ જે છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરનું મળી જશે. બરોબર છે. આ વખતે તમે જાતે શોધવાનો ટ્રાય કરો. બરોબર છે. ના ખબર પડે તો આપણે કોમેન્ટમાં લખી દેજો, નેક્સ્ટ લેક્ચરમાં કેલ્ક્યુલેટ કરાવીશું. બરોબર છે. તો આ તમારો જે ગ્રાફ છે, ઉપર જે ગ્રાફ તમને મળ્યો એ શાનો મળ્યો? શિયર ફોર્સ ડાયાગ્રામ છે. અને નીચે તમને જે ગ્રાફ મળે છે એ શું છે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.